શ્રીજી મહારાજે વચનામૃતમાં ભગવાનનો મહિમા સમજવા ઉપર ઘણો બધો ભાર મૂકેલો છે. જેટલો આપણને ભગવાનનો મહિમા સમજાય એટલું આપણા જીવનની અંદર વધારે સુખ પ્રાપ્ત થાય. જેટલો વધારે મહિમા સમજાય એટલું આપણને વધારે સુખ મળે. તમારું ઘર હોય અને અત્યારે આપણે જે ઘરની અંદર બેઠા છે એ પ્રકારનું ઘર હોય અને આંગણું હોય તો અત્યારે તો આપણે આંગણાની અંદર જોઈએ છે કે બધે કોટા સ્ટોન નખાઈ ગયો છે. પણ શરૂઆતની અંદર જ્યારે આ બધા મકાનો બન્યા હશે તો તે વખતે પથ્થર નહીં નાખ્યા હોય. આંગણાની અંદર ધૂળ હશે અને ઘણાના આંગણાની અંદર પીપળાનું ઝાડ કહીએ કે વડનું ઝાડ, તુલસીનો ક્યારો, આ બધું મૂકેલું હોય. હવે કોકનું પ્રાંગણ મોટું હોય અને કંઈ બાંધકામ કરવાનું હોય, બાંધકામ કરવા માટે પાયો તો ખોદવો પડે. એ ખોદે અને અંદરથી 100 કિલો સોનું મળે તો ખોદતા ખોદતા જરૂર નીકળે અને 100 કિલો સોનું. ખાલી જોવે ને વિચાર બદલાઈ જાય. એ જોવે ને મકાન દેખાય નવું, એ જોવેમાં નવી ગાડીઓ દેખાય. પોતાના ઘરની અંદર, પોતાના આંગણની અંદર એટલો બધો ખજાનો પડેલો હોય છે. સદીઓથી કદાચ દટાયેલો હશે, પણ તમે ખોદકામ કર્યું તો તમારી પાસે જ તમારો પોતાનો જ ખજાનો એ તમને પ્રાપ્ત થયો તો ફેરફાર થઈ જાય. એવી રીતે ભગવાન છે એ આપણા હૃદયની અંદર બિરાજમાન છે. ખોદકામ કરવાનું છે તો એ બહાર પ્રગટ થાય. અરે પ્રગટ થાય આપણને લાગે ઓ મારી પાસે આટલો મોટો ખજાનો છે. જો આપણે સ્વામિનારાયણ ભગવાનના મહિમાનો વિચાર કરીએ તો તટસ્થપણે કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા ના હોય, પણ જો તટસ્થપણે વિચાર કરે તો પણ એમને ખબર પડે કે આ સ્વામિનારાયણ નામની એક વ્યક્તિ, એનું વ્યક્તિત્વ કોઈ અસાધારણ હતું. એમના જીવનના કોઈ પણ પાસા લો, એમાંથી એક પાસાનો આપણે વિચાર કરીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર ગરડા મધ્ય પ્રકરણનું 55 વચનામૃત, એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે એવું કહે છે કે અમે જ્યારે નાના હતા તો તે વખતે દેવ મંદિરે દર્શન કરવા માટે જવું ગમતું, ભગવાનની કથા વાર્તા સાંભળવી ગમતી, સાધુનો સંગ કરવો ગમતો. પણ અમે જ્યારે ઘરનો ત્યાગ કર્યો, આ સંસારનો ત્યાગ કર્યો, તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન પોતે એમ વાત કરે છે કે ભાર નામે એક રૂમાલ પણ રાખવો અમને ગમતો નહીં. અને બીક તો હૈયાની અંદર મૃત્યુની બીક લેશ પણ લાગતી નહીં. અને અમે મહાવનની અંદર વિચરણ કર્યું તો મોટા મોટા હાથી, સિંહ, મોટા મોટા સાપ, આ બધા જોયામાં આવ્યા, ત્યારે પણ અમારા અંતરની અંદર અમને બીક લાગી નથી. અને મૃત્યુની બીક તો ક્યારેય લાગી જ નથી. હવે જો આ વિચાર તમે કરો તટસ્થપણે, આજે કોઈ માણસ ભગવાનને ન માનતો હોય ભગવાન તરીકે, આટલો જ વિચાર કરે કે મૃત્યુની બીક નથી આ વ્યક્તિને. હવે આપણો વિચાર કરો કે આપણને કેટલી બધી બીક છે, મનુષ્યને કેટલી બધી બીક છે. એનો વિચાર કરે ત્યારે આપણને ખબર પડે કે આ ભગવાન એ થઈ ગયા 200 વર્ષ પહેલા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ અને આ ગુણાતીત પરંપરાના જીવનમાં આવું જ છે. દેખાય છે આપણા માણસ જેવા,
પણ એક જ પાસાની મેં તમને વાત કરી, નિર્ભયતા. તો જો કેટલો ફરક પડે છે. એક વખત એક છોકરો હતો, એ પોતાના ગામથી બીજે ગામ ગયો હતો. પછી જ્યારે સાંજનો ટાઈમ થયો એટલે પોતાના ગામમાં એ પાછો આવતો તો રસ્તામાં એક કબ્રસ્તાન આવે. હવે કબ્રસ્તાનની વાત એવી હોય કે કબરોની અંદર બધા મુર્દાઓ દાટેલા હોય, મૃત માણસો દાટેલા હોય. અને એની અંદર જો કોઈ ભૂલની અંદર વાત કરે કે આ ભૂત થાય છે, અને એકલો જો માણસ પસાર થતો હોય ને ખાલી છાંયડો જોય ને તો એને લાગે ભૂત આવ્યું. ખાલી પાંદડા ખખડે તો પણ લાગે ભૂત આવ્યું. ત્યાંથી બિલાડી પસાર થાય ને તો કંઈક હલ્યું, કંઈક ઉંદર પસાર થાય, છછુંદર પસાર થાય તો પણ માણસને બીક લાગે. હવે એ કબ્રસ્તાનની અંદર અખરોટના ઝાડ હતા. એટલે બે છોકરાઓ અખરોટ તોડવા માટે એ ત્યાં આગળ ગયેલા. એ લોકો બધા ઝાડ ઉપરથી અખરોટો બહુ પાડ્યા અને અખરોટો તોડી તોડી એનો ઢગલો કર્યો. એ ઢગલો થયો, ઢગલા કર્યા પછી એ લોકોએ અંદર અંદર એવો વિચાર કર્યો કે આપણે અંદર અંદર વહેંચણી કરી દઈશું. એટલે જ્યારે એક મોટો છોકરો હતો, એક નાનો હતો, જ્યાં બેઠા હતા ને ત્યાં થોડો ઢાળ હતો. અને એ ઢાળ છે ને એ જે આપણે ફેન્સ કહેવાય, વાડ, એ વાડ તરફ એ ઢાળ જતો હતો અને નીચે એક છીંડું હતું, કાણું હતું. અને આ લોકોએ ગણવાની શરૂઆત કરી, જો એક આ અખરોટ છે એ તારો ને એક મારો, એક તારો એક મારો, એક તારો એક મારો બોલતો હતો. તે છોકરો પેલો કબ્રસ્તાન પસાર થતો હતો ને અવાજ સંભળાયા. એમ તો મારું કબ્રસ્તાનમાંથી અવાજ આવે છે અને એક તારો ને એક મારો, નક્કી અહીંયા દેવદૂત અને શેતાન એ ભેગા થઈને પ્રેતાત્માઓની વહેંચણી કરે છે કે એક તારો ને એક મારો, એક તારો ને એક મારો. દેવદૂત અને શેતાન એ ભેગા થઈ ગયા. એટલે એને જે બીક લાગી અને ફૂલ સ્પીડમાં દોડ્યો. પેલા દોડવીર છે ને યુસેન બોલ્ટ, એને પણ પહોંચી વળે એટલી ઝડપથી પેલા ગામમાં હાફળો ફાફડો થતો માંડ પ્રવેશ કર્યો. ત્યારે એક 65 વર્ષના કે 70 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ, ગામમાં તો માણસો તગડા હોય, 65-70 વર્ષના વાંધો ના આવે. એ કીધું ભાઈ છે શું? કબ્રસ્તાનની અંદર દેવદૂત ને શેતાનો બધા પ્રેતાત્માઓની વહેંચણી કરે. ગાંડો થામાં ગાંડો, કોઈ ના હોય કે ના ખરેખર છે, હોય જ નહીં ને. અને શરત લાગી ગઈ. પેલા છોકરાને નહોતું જવું પણ પરાણે સાથે લીધો. એટલે છોકરો સાથે આવ્યો. પેલો અવાજ તો આવતો જ તો, અને ગામના જ બે છોકરાઓ ત્યાં આગળ વહેંચણી કરતા હતા. અને પછી વહેંચણી કરતા 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 એમાં થયું શું, એમાંથી છે ને 2 અખરોટ આમ લપસી પડ્યા ઢાળ ઉપરથી, અને લપસીને પેલું વાડ હતું, વાડના નીચે છીંડાની બહાર નીકળી ગયા હતા. 15 બધા અખરોટ છે એની વહેંચણી થઈ ગઈ હતી, બહારના 2 બાકી હતા. તે વખતે આ લોકો આવ્યા, બોલો છોકરો અને 65-70 વર્ષનો માણસ, અને કીધું કે આપણી વહેંચણી પૂરી થઈ છે ને બહાર 2 છે, એમાંથી એક તારો ને એક મારો. બહાર 2 છે. હવે અખરોટના અનુસંધાનમાં બોલતા હતા, પણ એ જ વખતે પેલા 2 પહોંચ્યા અને જે ભાગ્યા, જે મરી ગયા. આપણે જીવતા પકડે પેલા ભાગો એટલે ફૂલ ઝડપમાં, સામાન્ય ઝડપ નહીં. હવે વિચાર કરો, પેલો છોકરો જુવાન હતો, પેલા 65-70 વર્ષના હતા. બોલો ગામમાં પેલું કોણ પહોંચ્યું હશે? કાકા પેલા પહોંચી ગયા. જે કાકા ગભરાતા હતા, જેના મનમાં બીક નથી, એ પહોંચી ગયા પેલા. એટલે જો આપણા જીવનની અંદર મનુષ્ય જીવ માત્રમાં આ ભય રહેલો છે. એક ગામ છે, બીજું ગામ છે, 2 ગામની વચ્ચે કબ્રસ્તાન છે. એ કબ્રસ્તાનને ઘણી બધી વખત છોકરાઓ રમતા હોય, ગીલી દંડો રમતા હોય, અને જાણીતું છે પણ સાંજ પડી ગઈ છે, સૂર્ય ઢળી ગયો છે અને હજી સંપૂર્ણ અંધારું થવાનું બાકી છે. તો માણસને કેટલો ફફડાટ છે, માણસના અંતરમાં કેટલી બધી બીક છે. અમે નજર સામું જોયેલું 1993ની સાલમાં મુંબઈની અંદર આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરેલા, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ. હજી એનો કેસ કોર્ટની અંદર ચાલે છે. અને એક તો દાદરમાં આપણું મંદિર છે, એ મંદિરથી તમે ચાલીને જાઓ
તો માત્ર 7 મિનિટમાં તમે એક જગ્યા પર પહોંચી જાઓ. પ્લાઝા સિનેમા આ જગ્યા છે, અને તિલક બ્રિજ ઉપરથી તમે ચડો અને પ્લાઝા સિનેમા આવે અને ત્યાં આગળ એક બોમ્બ ફૂટેલો. એ એટલો મોટો ધડાકો થયો. મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી જમાડી રહ્યા હતા. આપણા મંદિરની અંદર કાચની બારીઓ છે, કાચની બારીઓ પણ હલી એટલે દૂર. અરે સ્વામી જમતા હતા ને એટલો મોટો ધડાકો થયો એટલે પછી તરત જ ત્યાં બધા કેટલાક હરિભક્તો પણ હતા અને કેટલાક સંતો હતા. બારીમાં જોયું, દેખાયું ધુમાડો. થોડીક વાર થઈ મસગાંવ ડોક પાસે બીજો ધડાકો થયો. એ પણ તમને આ મુંબઈ મંદિરની અગાસીમાંથી બારીમાંથી દેખાય. આપણે જાણીએ છીએ 8-9 ધડાકાઓ ત્યાં આગળ થયેલા હતા, અને જે કરનારા છે આપણા દેશ છોડીને ભાગી ગયા, અને આપણા દેશ હજી પણ પાકિસ્તાનની પાસે એ લોકોની માગણી એ કરે છે, અને હજી પણ એ માગણી ચાલુ છે. એ ધડાકો જેવો થયો અને 5મા માળે પ્રમુખ સ્વામી મહારાજ હતા. તમે બારીમાંથી રસ્તા ઉપર જુઓ અને રેલવે સ્ટેશનમાંથી બધા પેસેન્જરો જે દોડતા હતા રસ્તા ઉપર આડેધડ. કોઈના ચપ્પલ રહી ગયા હશે, કોઈ પડી ગયું, એને બીક લાગી, કારણ કે ત્યાં પણ એક ધડાકો થયો હતો કે આપણે મરી જશું. જો માણસના અંતરની અંદર બીક છે, અને જ્યારે એવો સમય આવે ત્યારે માણસને ભય લાગે. પાકિસ્તાનના સરમુખત્યાર હતા ઝુલ્ફિકર અલી ભૂતો. એ ભૂતો એકચ્યુઅલી સરમુખત્યાર જનરલ ઝિયા થયા, અને ઝિયાની પહેલા જેમ અત્યારે નવાઝ શરીફ છે એવી રીતે ભૂતો હતા. હવે એ વ્યક્તિ તો ડેમોક્રેટિક પાર્ટીના હતા, પણ જનરલ ઝિયા આ લોકોએ બળવો કર્યો. આર્મીએ બળવો કરીને એના સ્થાન ઉપર આવી ગયા. એ આવ્યા અને પછી તો જે જૂના હતા આ લોકોને ત્યાં ખબર નહીં શું છે, એને ફાંસી ચડાવી દે. એ જૂના હોય હાથમાં આવે એટલે ફાંસી, એટલે માથાકૂટ જ મારી જ નાખવાના. એટલે એને લઈ લીધા અને એના ઉપર મિલિટરીની કોર્ટ ચાલી, અને મિલિટરીની કોર્ટની અંદર નક્કી કરવામાં આવ્યું કે આને ફાંસીની સજા આપવાની. જેલમાં મૂકી દીધેલા. એ ત્યાં હતા. જે દિવસે ફાંસીની સજા આપવાની હતી એને આગલે દિવસે એ માણસ હોય ને એ કહેવા માટે આવ્યો. એને કહ્યું કે કાલે તમને ફાંસી આપવાની છે. અત્યાર સુધી નક્કી નહોતું, પણ દિવસ, કાલનો દિવસ, એ જેવું કહ્યું ને પેલો બેભાન થઈ ગયો. હવે વિચાર કરો, એ તો હેડ હતો, અને કોઈ માણસના મનમાં એમ થાય કે આર્મીનો ચીફ હોય, સૈન્યનો જે મુખી હોય, એને બીક ના હોય એવું નથી. માણસને બીક છે જ. એ ગમે તેવો ભલભલો માણસ હોય એને મૃત્યુની બીક છે જ, અને એને પણ બીક લાગે. અમે એક વખત માઉન્ટ આબુ આપણું છાત્રાલય છે, એ છાત્રાલયની અંદર ત્યાં આગળ ગયેલા. અને છાત્રાલયમાં ત્યાં શ્યામભાઈ રાવલ છે, આપણું છાત્રાલય છે, સ્કૂલ પણ છે અત્યારે. 6ઠા 7મા ધોરણ કે 8મા ધોરણ સુધીની આપણી સ્કૂલ પણ ચાલે છે. ત્યાં અમે ગયા હતા. હવે એમાં થયું એવું કે હું નાતો હતો બાથરૂમની અંદર, સાંજનો ટાઈમ હતો, અને છોકરાઓ એકદમ આવ્યા અને બહારથી બૂમા બૂમ કરવા લાગ્યો, સ્વામી સ્વામી સ્વામી. મેં કીધું શું છે ભાઈ? કે ચિત્તો 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 એકદમ બોલવા લાગ્યા. એટલે પછી મેં કીધું આવું છું. એટલે નાઈને કપડાં પહેરીને મને એકદમ મને કે અહીંયા સ્વામી પાછળ જ બે છે, અને આપણું છાત્રાલયમાં જ્યાં આગળ બધા વિદ્યાર્થીઓ જમે, અને તમે જુઓ 100 ફૂટના અંતર ઉપર 2 દીપડા ચટ્ટાન ઉપર બેઠા હતા નજીકમાં. બીજે દિવસે ત્યાંથી હજી નજીક 50 ફૂટ નજીકથી રીંછને પસાર થતો જોયો. હવે ત્યાં હતા ને, હું રોજ સાંજે છે ને ત્યાં પોલો ગ્રાઉન્ડ ની મિલિટરી જ્યાં ફાયરિંગ કરે એ ગ્રાઉન્ડની અંદર વોકિંગ કરવા માટે જતો, સાંજનો ટાઈમ થાય એટલે. પણ પછી મેં નજર સામું જોયું ને આ દીપડા 2, પછી વોકિંગ કરવા માટે જવું ને તો કે હમણાં દીપડો આવશે તો અહીંથી આવશે તો વોકિંગ કરતો, પણ પેલો વિચાર જાય નહીં કે અહીંયા આગળ આવશે તો.
પાછું કોઈ હાજર ના હોય ત્યાં આગળ તમને બચાવે કોણ? દીપડો પકડે એટલે એ છોડે નહીં, એ મારી જ નાખે તમને. જો આપણા અંતરની અંદર આ ફફડાટ છે, આપણા અંતરમાં ભય છે, દિલકંઠ વર્ણી ખાલી કૌપિન ધારણ કરેલી હતી. ફક્ત કૌપિન બે દિલકંઠ વર્ણી વિચાર કરો કે આખા હિન્દુસ્તાનની અંદર બધા જંગલોની અંદર 7 વર્ષ સુધી 12,000 કિલોમીટર પગપાળા ચાલીને જાય અને એવો પ્રસંગ બન્યો. એક પ્રસંગની ઘણા બધા પ્રસંગ બની ગયા, આપણે તો પ્રસંગ જાણતા નથી, પણ શ્રીપુરની અંદર જે અત્યારે શ્રીનગર તરીકે ઓળખાય છે, કાશ્મીરનું શ્રીનગર નહીં, પણ તમે બદ્રીનાથ જાઓ તો રસ્તાની અંદર શરૂઆતમાં બધા પ્રયાગો આવે છે ને, દેવ પ્રયાગ ને કર્ણ પ્રયાગ ને રુદ્ર પ્રયાગ, ત્યાં આગળ રસ્તાની અંદર આ જગા આવે છે, એનું નામ અત્યારે લોકો શ્રીનગર રાખેલું છે. ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાનને નીલકંઠ વર્ણી રૂપે સિંહ મળ્યો. અત્યારે આપણે અક્ષરધામમાં ફિલ્મ છે ને, એ ફિલ્મની અંદર સિંહ દેખાડે છે. તારી ઉંમર કેટલી થઈ? 10મું રનિંગ ને? બસ શ્રીજી મહારાજ 11 વર્ષ હતા, તારાથી 1 જ વર્ષ મોટા હતા. અને મોટો સિંહ આવ્યો રાત્રે અને બેઠા હતા શાંતિથી. પેલા મઠના બાબા ગભરાઈ ગયા. આવી જાળી હતી ને, આવી જ જાળી હતી, તેમાં દાખલ થઈ ગયા અને બારી વાસી દીધી. પછી પેલા એ ડણક કરી, અવાજ કર્યો, જોયું ખોલીને, મરી ગયા. આ બાળ બ્રહ્મચર્યનો કોળિયો કરી નાખશે એટલે કઈ જ નહીં. પેલો સિંહ શાંત થઈ ગયો એટલે એના ઉપર જ નીલકંઠ વર્ણી સૂઈ ગયા ઓશિકાની જેમ. તો પેલો વિચારવા પડી ગયો, છે શું આ દેખાય છે બાળ જોગી પણ સામાન્ય નથી. આ એક પ્રસંગ નહીં, આવો તો ઘણા બધા પ્રસંગ બન્યા. અને નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા જયારે ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં જુનાગઢમાં આવ્યા, તો જુનાગઢની અંદર પણ ત્યાં આગળ બધા સવારના પોરમાં મોં સુજડું થયું અને નીલકંઠ વર્ણી જ્યાં આગળ સૂતા હતા સામે જ વાઘ હતો. અને ગામના માણસો ઈશારો કરે બ્રહ્મચારીને, બ્રહ્મચારી જોયું સામે વાઘ છે, કાંઈ વાંધો નહીં, પણ લેશ માત્ર એમને બીક લાગી નહીં. આ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. ખબર પડે કે આ સામાન્ય વ્યક્તિ નથી, કોઈક અસાધારણ છે. મૃત્યુની બીક ક્યારે ન લાગે. પોતાને આત્મા મનાય તો જ આત્મા અજર અમર છે. અને શરીરના દુઃખ એની જો ગણના ના હોય, કોઈ માણસને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ ગઈ હોય તો શરીરમાં ગમે તેટલું દુઃખ આવે તો દુઃખની પીડા એ વ્યક્તિને ના હોય તો જ આ બની શકે, બાકી બની ના શકે. આપણને પીડા થાય છે એટલે આપણે ભાગીએ છીએ. આપણને હમણાં પીડા થતી ના હોય તો આપણે ભાગીએ નહીં, પણ આપણે લોહી નીકળે, આપણને દુખાવો થાય એટલે આપણને ઉપાધિ આવે, એટલે આપણે ભાગીએ છીએ. બાકી આપણને પણ થતું ન હોય તો આપણે ભાગીએ નહીં. તો જો બુદ્ધિશાળી માણસને અનુમાન થાય કે આ જે વ્યક્તિ હતા એ કેવા હતા, એ ચૈતન્ય તત્વ જે કહીએ તો એ જ હતું, બીજું કશું હતું જ નહીં. એ હોય તો જ બની શકે, બાકી બની શકે નહીં. પછી ગુણાતીતાનંદ સ્વામી જો તો ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર સ્વામી ક્યાં રહ્યા? જુનાગઢ. તો જુનાગઢની અંદર ગિરનારમાં જવાનું થાય, બધા સંતો તો ગ્રુપની અંદર જાય. પછી ક્યારેક ક્યારેક ગુણાતીતાનંદ સ્વામીને બહુ દયા આવે એટલે ગુણાતીતાનંદ સ્વામી દર્શન દેવા માટે ચાલીને એ જ્યાં આગળ ગયા હોય ને તો ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી જાય. રસ્તામાં નદી હોય, કાળવા નદી, તો ત્યાં બેઠા હોય, અથવા તો આગળ કુંડ છે ત્યાં બેઠા હોય. એકવાર સ્વામી ત્યાં બેઠા હતા, અરે આ વાઘ આવીને બેઠો અને સ્વામી સંતો બૂમ મારે સ્વામીને કે સ્વામી બાજુમાં વાઘ છે. સ્વામી કે કોઈ ગભરાશો નહીં, બેસો, આ તો જનાવર કહેવાય, જતું રહેશે. એટલે જનાવર આ સામાન્ય જનાવર નથી, આ સામાન્ય જનાવર નથી. પેલું કૂતરું બેઠું હોય તોય પ્રશ્ન થાય, આ ઓછી બકરી છે કે ઘેટું છે કે ઉંદરડું છે કે છછુંદર છે, આ મોટો વાઘ છે. સ્વામી કા તો જનાવર કહેવાય, જતું રહેશે, ચિંતા કરતા નહીં. એટલે સ્વામી આમ સહેજ દ્રષ્ટિ કરી, પેલો વાઘ છે, વાઘ જતો રહ્યો. પણ એના પરથી ખબર પડે આ ગુણાતીતાનંદ સ્વામી સ્થૂળ દ્રષ્ટિ, એવું લાગે કઈ ભણ્યા નથી. પણ જયારે સામર્થ્યનો વિચાર કરે ત્યારે ખબર પડે, ઓહો, કોઈ ગજબ લાગે.